જે સંભળાતું નહીં હોય કાક કેમ કે બહાર આવતો હશે એટલે અવાજો જેટલો આવે છે ને વાડીઓ ને એવું આવે છે આ બાજુ વાડીઓ ને એવું આવે છે ને હવે મસ્ત મજાનો મુકાયો છે જોઈએ રીતે હોટલ પાક આવ્યો છે આ એનો ગેટ છે આવો કાક ગેટ છે જોવો અને હવે આપણે જવાનું છે લગનમાં તો હાલો હવે લગનમાં જ આવી તો આપણે આવી ગયા છીએ ગેસ પુરાવા ગેસ પુરાવા છે તો અમે જોઈ ગયા હતા ફૂલા છે કેટલા મોટા ફૂલા છે આસોપાલો પણ છે તો હું આવી કંઈક તૈયાર થઈશું તડકો આવે છે એટલે બહુ સરસ નહીં દેખાતું હોય અહીંયા કંઈક ગજબના મકાન છે ને આપણે જાન આયરે થઈ ગયા છીએ જાન આગળ જઈએ અને હવે થોડાક પાછળ છીએ ચાલ બોલ તો જો આવું કંઈક ગજબનું લોકેશન છે જુઓ તમે કેટલા સરસ સરસ મકાન છે ને આપણે જાન આયરે થઈ આ ગયા દેશી મકાન છે તો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં છે 2 વકલની ચટણી દાળ છે અને 3 થાળી લઈ લીધી છે ભાત રોટલી ને એવું ઘણું બધું છે અને આ લાડવો છે જાંબુ ગુલાબ જાંબુ છે અને લાડવો છે ઓલો કાજુ બદામનો હોય એ રીતના નહીં પણ ટોપરા પાક તો અત્યારમાં આપણે બોર ખાવા પોગી ગયા છે જો બોરની એક ટ્રાય કરી જો આવું બોર છે આ એનથી પાકલ બોર છે અને અહીંયા જો કોણ વિડીયો ઉતારે છે મારા કાકા વિડીયો ઉતારે છે આ કોણ છે એ તાર નામ હું મારું નામ છે રાડિયો જો તો અત્યારમાં અમે ક્યાં આયલા પોગી ગયા બોર ખાવા તાજ પર હરી તાજ પર એ જીવા પર આઈ જીવા પર જો અત્યારમાં બોર ખાવા પોગી ગયા છે ને જો આવો કાક લુક છે લાવતો શું છે લે તું એક બોલ લે લે એક બોલ લે તું સાક કાટા લાગે છે નો લાગે આઈ જો પડી ગયું છે હું ગોળ પટ્ટી કાટતો તો પડી ગયો પાડો પાકલ આને લાગે છે બીક ભાઈ ને અને જાવ હે ઘરે નામ જો વાઠ જાન છે હવે જાન પાસે જાવી હવે હાલો નહીં થોડાક જાય હાલો મજા આવે અરે પણ નો હોય તો કાઈ નો થાય હાલો જો લીંબોડી એવી ગઈ જાય પછી રાવી જાય આપડા ભેગો ફોન છે જો કેટલા બધા બોર અહીંયા છે પણ ન જવાય એવું નથી આપણે આગળ જવાય પાણી જો પાણીની ટંકી આવી ગઈ પાણીની ટંકે પોગી ગયા છે અત્યારમાં વાં અવેડો છે શરદી થઈ ગઈ હવે અહીંયા ન જાવું ભૂલા પડી જાય છે નો પડી જો ઘર ભેગા આવી હવે બોટ હાલો થઈ જાવી આપણે અંદાય ઘરે તમારું નામ શું છે રાહુલ આનું નામ તો મને નથી આવડતું મારું નામ છે વિરાજ
જો મિરાજ છે એનું નામ. વિરાજ નહીં વિરાજ. ઓહ સોરી વિરાજ. વિરાજ તો હાલો આપણે જાવી ચારમાં. જો ગાઈસ તો હવે હે ને અમે વાં ટાંકો હતો અને નાથી આપણે આટલું હાલી ગયા છે. કેટલી વાર લાગી નહીં? 2 મિનિટ. 2 મિનિટ. જો આ દેવા પર બસ આમથી જો રિક્ષાને વાવ છે. બંગલો પણ આમ સેટો બહુ છે. અમે તો તમને બતાડવાનો પ્રયત્ન કરે બહુ સેટો બંગલો છે જો. તો ફાઇનલી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો ગામડેથી આપણે તૂર લેતા આવ્યા છીએ અને ભઈલો અહીંયા જો પપૈયા નથી ખાસ. નહીં પપૈયું ખાવું છે. ઉભો રે કરી જો આપણે છાશનું ડબલું આખું લઈ આવ્યા છીએ. પછી પાણીની બોટલ, પછી ઓલામાં નાળિયેર છે, આમાં તૂર છે, પછી રીંગણા છે અને એટલા બધા ઠેલા લઈને ગયા હતા. અને જો આ બધા બાયું એમને પૈસા આપ્યા હોય ને એટલે મારે 50 રૂપિયા કે 60 રૂપિયા થયા હતા. અને મને આપ્યા છે તમ તારે જો મને હે ને 50 રૂપિયા પણ આપ્યા હતા પણ મેં વાપરી નાખ્યા છે. તો હવે છે ને આપણે એક પપૈયું 2 હતા પણ એક મોયરું છે ને એક નથી મોયરું. તો હવે આપણે ટેસ્ટ કરી. ઓ ગાઈસ કેટલું કડક છે અને એટલું ગળ્યું છે ને કે વાત જવા દે, મજા આવે એવું છે. તો હાલો બધા પપૈયું ખાવા. અને છે ને આપણે નિવેદ કરવા ગયા હતા ને આપણે ટાઈમ જ નતો આવ્યો એટલે છે ને ફોનમાં ચાર્જિંગ જ નહોતું. પછી ગામડે લાઇટ ને એવું વહી જાય તો પછી ક્યાં ચાર્જિંગ મૂકવું એવું થતું હતું. તો પછી આપણે વિડીયો નહોતો લીધો એટલે હવે ઘરે આવીને મેં થોડીક એવી ક્લિપ લઈ લઈ એટલે હારે શૂટિંગ થઈ જાય. અમે આજ જો પપૈયું ખાવા હાલો અંદર. ખાઈ ગયો પછી કે હે ઘારો ખાવા. અહીંયા જો હે એટલું બધું ને એક હજી આખું પીડ્યું છે. તમ તાર ઉપાધિ ન કરતા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય. પહેલા દાંત દેખાય. બાય બાય.